ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈ જુઓ, આજે ચા તો પીધો તો મેં વહેલા અને બ્લોગ મેં 10 વાગે સ્ટાર્ટ કર્યો. આજે તારીખ થઈ 29/7/2024. તો રોટલી બનાવેલી પડી છે, પણ મારા વજન વધે નહીં. ના બીકમાં હું 2-3 ટાઈમ રોટલી નહીં ખાતી, એક ટાઈમ જ ખાઉં હું. તો ચા અને નાસ્તો હવે કરવા બેઠી હું. બધોને ચા નાસ્તો કરાયો. કૃષ્ણને બધી તૈયારી કરી દીધી, સ્કૂલ જવાનું હોય ને, એટલે એને ખવડાવી દીધું, શાક ને રોટલી ને બધું. અને હવે હું નાસ્તો કરવા બેઠી હું. આ હે ને ગોઠિયાથી મને હે ને કબજિયાત નહીં રહેતી. ચણાના લોટનું આવે ને એટલે બજારનું થોડું ઘણું કોમ હ, એટલે જવાનું છે એવું બધું હોય, એટલે બહારનું કોમ થોડું વધારે હોય છે. આમ તો હે ને ગાઈસ, મારા નાસ્તો કરવાની ટેવ નહીં. હું કોઈ દિવસ નાસ્તો ઘેર હોય ને તો હું કોઈ દિવસ નાસ્તો કરતી નહીં. પણ આજે શું થયું કે હું નાસ્તો ના કરું ને તો મારે બજારનું બધું બહુ બધું કોમ હોય. જો ઘરમાં આ કપડાં ને એવું બધું કાઢીને મૂક્યું હોય, બધું ફરકું કરવું હોય અને નાસ્તો ના કરું તો લગભગ 12 વાગે ને 1 વાગે કોમ બજારનું કોમ હોય, બરાબર. એટલે થોડું ઘણું તો પેટમાં પડ્યું હોય તો સારું એમ. એટલે મેં ચા નાસ્તો થોડો કરી અને પછી જવું તો વધુ ના આવે એમ. લાય હું ભરાઈ આલું. લાય હું ભરાઈ આલું, એવી રીતે ના ભરાવાય. પેલો પટ્ટો નેચે લબડો જો. વરસાદ ચાલુ થઈ ગયો, ગાડી ઉપર દેખાય. ના આવું ભરાબું એ ગમતું નહીં બેગ ને. બોલો, જો વરસાદ પડે ને ચાલુ હોય ને, જુઓ ઓમ ના ખબર પડે, પણ ગાડી તો લડે ને એટલે ખબર પડે. ચેવા સોટા થઈ જાય. જો ટાઈસુ, હું જે વાતો કરું ને એ મારી વાતોમાં કમ્પ્લીટ ધ્યાન આપશે. અને જોજો હો, હમણાં હું વાત કરું ને એની વાત આવશે ને એટલે તરત જ એ મારું હોમુત આપશે હો. તરત માં દીકરો રહ્યો ને બહાર હતો ને, ખબર પડી. જુઓ, માં દીકરો બહાર હતો ને તે તરત અંદર આવીને બેસી ગયો. અને વરસાદ બહાર તો ચેવો વરસાદ પડે હો, જબરજસ્ત. આ પગ બગડી જાય, આ કેટલા મસ્ત પગ બગડી જાય. એટલે માં દીકરો આવીને બેડ ઉપર બેસી જાય, ઓશિકા ઉપર માથું રાખી, અને હમણાં માં દીકરો ઊંઘી જશે. ચેવો ધ્યાનથી સાંભળો જોજો હો, ચેવો ધ્યાનથી સંભળાય ને, ચેવી ખબર પડે કે મારી મમ્મી મારી વાત કરજો. એની વાત બંધ થઈ જાય ને એટલે બીજી બાજુ તાક્યો. હવે જોજો એની વાત ચાલુ કરીએ હો આપણે. તમને એવું લાગતું છે કે મને ચોથી ખબર પડે, પણ આ તો માણસ જેવી છે. હવે હું એની વાત કરું હું, હોબળજો હો. આપણે અમને વિડીયોમાં ધ્યાનથી જોજો. તે કિશુભાઈઓ બહાર ગયો એટલે માં દીકરો જોવા ગયો તો ટાઈસુ કે માં જોવા જવું. કોણ જેવા બાબત હોય? ટાઈસુ કે માં તો ભાઈને જોવા જવું હો, ટાટા બાય બાય કહેવા તો જવું પડે ને. જય શ્રી કૃષ્ણ કહેવા કોણ જીતું ટાઈસુ? હે ટાઈસી, જય શ્રી કૃષ્ણ કહેવા કોણ જીતું? ભાઈ ને મમ્મા ને આપણે બે જ હતા ને. ભાઈ બેગ નતો ભરાવતો હરખું. તે ટાઈસુ કે બેગ ભરાઈ દે ભાઈ, આવી રીતે વરસાદનું પલળી જાય. ક્રિશ ભૈયાને તો શરમ આવતી હતી. હવે મારો છોકરો ઊંઘી જશે હો ગાઈસ. ઊંઘી જજે બેટા, ઊંઘી જો. હા, આંખો બંધ કરીને ઊંઘી જો. હું કપડો વાળતી હતી ને, મેં કીધું ને કે બેટા હવે તમે આંખો બંધ કરી અને ઊંઘી જો બેટા, એવું કીધું ને. તે હવે એને ખબર ના પડી. જુઓ કે મારો વિડીયો લે મારી મમ્મી, પણ જોજો હો તમે. જોયું ગાઈસ, જેવી ઊંઘી જઈ કમ્પ્લીટ. બતાવું, આંખો એકદમ બંધ કરેલી. હવે તો હાલ તો હું બીજોના શબ્દો એરી નહીં સમજતી, પણ હું જે શબ્દ બોલું ને એ શબ્દ ઉપરથી ખબર પડે કે મારી વાત કર. ખાલી ઓને એટલું હોય કે ખાલી એના મોઢાથી જે બોલવાનું આવે ને, બહાર શબ્દ બોલવાનું, એટલી નહીં ખબર પડતી. પણ હું એમ કહું કે આ કરવાનું તો આ કરવાનું. અમારે ભેગું ઊંઘ્યું હોય ને, હું કહું કે ટાઈસી થોડી આગી જાય ને તો આગી જાય. બધું હર કોઈ શબ્દ એરી કમ્પ્લીટ સમજો. તમે ખાવાનું કહો, પીપી સીસી કરવા જવાનું કહો, એની રીતે બધું તમામ વસ્તુ. આપણે જેમ માણસ સવારે ઉઠીએ એટલાથી સાંજ સુધીનું જે આપણું કોમ હોય ને એવું બધું એનું હોય ને, બધું સમજો. બધું એટલે બધું જ સમજો. હું તમને એક એક વસ્તુ કરીને બ્લોગમાં બતાવું કે તમે જ વિચાર કરી જોશો કે આટલી બધી મને ખબર પડે એમ.
અને એટલી ચોખ્ખી હે ને, જો એને આવી રીતે વરસાદ આવે ને, વરસાદ ના આવ્યો હોય ને તાણે પીપીને સીસી કરવા માટે ગેલેરીમાં જવાનું, કે વરસાદ આવે ને તો પગ જેવી રીતે કરશે, ઊંચા નીચા પગ કરે, જાણે એને પગ પલળી જતા હોય. એટલી ચોખલી છે ને કે એને સહેજ પણ ગંદુ ગમતું નહીં, એટલી ચોખલી છે. પાછું ઘરમાં કોઈ વસ્તુમાં બધામાં હોય, બધું પડ્યું હોય, એને ખાવું હોય પણ હું ના કહું કે આ ખાવાનું તારું નહીં, તાર જો એ વસ્તુ નહીં એડવાનું કોઈ દિવસ. હું તમને એ બતાવું, હું તો એક વસ્તુનું સબૂત બતાવું હું એવી. હા, વરસાદ તો ચાલુ જ છે, અમે નીકળ્યા છીએ પણ દેખાય. તો ગાઈસ વરસાદ તો જબરજસ્ત પડે હ અને છત્રી થોડી તૂટેલી હ એટલે પકડતા નહીં ફાવતું. હું તમને વરસાદ બતાવું, બ્લોગમાં બન્યા રહેજો. કેટલો બધો વરસાદ દેખાય, આટલું પાણી હેડ હજુ. એ રિક્ષા આવે તો જો ગાડી જુઓ, ગાડી આટલો વરસાદ હે સિદ્ધપુરમાં આજે. આ તો રધવામાં થોડું મોડું થઈ ગયું. બટાકાનું ગિલોડીનું શાક બનાવ્યું, છાશ છે અમૂલની, રોટલી છે, આ ચટણી છે કેરીની. તો જુઓ અમે જમવા બેસી ગયા છીએ. ગગડીએ મસ્તી કરવા આવે, પાછું આવડું છે ઊંડેડા જેવડું, પાછું મસ્તી કરવા આવે છે, પાછું જુઓ 2:30 વાગ્યા. માનસી હવે દવાખાને જઈને બાને દવાખાને લઈ જઈ હતી. અમે બજારનું કામ પતાવ્યું, હવે આયા હી દવાખાને જઈને. આ હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા હતા બાને. જો તારીખ લખેલી રહી, ભાઈબાબેન રિપોર્ટ બધું કમ્પ્લીટ કરાવીને આયા. તો ગાઈસ બાનો ડાયાબિટીસ અને બીપી થોડું વધારે રહે એના માટે. હવે જમવા બેઠા 8 વાગે. નહીં વરસાદ આજ તો બહુ જ હતો નહીં મહેસાણામાં. મહેસાણા દવાખાને લઈ ગઈ હતી, બહુ વરસાદ પડ્યો. બે હાલ આવ્યો ગાડી લઈને, પપ્પા જઈને લઈ આયા. ઉતર્યા બસમાં એટલે તો 300 ડાયાબિટીસ આવે અને 210 બીપી આવે. આ તો બધા રિપોર્ટો બધું કરાયું ને એટલે ખબર પડી. ઓમાં કહેવાને બાને ખબર નહીં. પાછી કોઈ મારો બ્લોગ જોતો હોય, મારા ઘરનો જોતો હોય તો બાને કોઈ કહેતો નહીં કે આટલી ડાયાબિટીસ આવી હોય, નકર ટેન્શનમાં જ વ્યક્તિને થોડું તકલીફ વધારે થાય. અમે એમ કીધું કે તાર ડાયાબિટીસ ઓછી છે ને બીપી ઓછી, પણ અમે દવાઓ ચાલુ કરાવી દીધી, રિપોર્ટો બધું. માનસી જે હોસ્પિટલમાં દવાખાને જાય ને ત્યાં તો 300 ડાયાબિટીસ આવી હોય અને 210 બીપી આવ્યું હોય. એટલે શું હોય ખબર, અમે એમને નહીં કીધું કે ટેન્શન લેવા માંડ્યું કેમ કે આટલું આવ્યું, પણ એમને કશી ખબર નહીં, એને સંભળાતું નહીં એટલે કોઈ ખબર નહીં. પણ દવા ચાલુ કરાવી દીધી. માનસી જે હોસ્પિટલમાં નોકરી કરે ને, અમારા ગોસ્વામી સાહેબ જ છે અને અમારા હારામાં હારી ઓળખોણ. માનસી લગભગ પહેલાંથી નોકરી કરે મહેસાણા ત્યાં જ. એટલે સાહેબે કીધું કે આપણે બાને નહીં ખબર પડવા દેવાની, કે એમને ખબર પડે ને તો થોડું આઘાત લાગી જાય કે આટલી બધી તકલીફ. કોઈને તકલીફની ખબર ના હોય ને આપણે દવા ચાલુ કરીએ ને, એને જો તકલીફની ખબર પડી જાય ને તો તકલીફ વધી જાય. એટલે કોઈને જો અમારા ઘરનો કોઈ બી ફોન કરો ને, આપણા ઘરનો કોઈ, તો બાને એવું ના કહેતો, ખાલી સમાચાર જ પૂછવાના, કહેવાનું નહીં કે તારા આ તકલીફ આ તકલીફ, નકર ટેન્શન લેશે પાછું, એવી ખબર પડશે તો. અને કોઈ ચિંતા કરવાની નહીં. અમે દવા તો
જેટલી થશે ને એટલી અમે દવા કરવા માટે તૈયાર જ છીએ, પણ ડાયાબિટીસ વસ્તુ એવી છે ને અમુક 70-75ની ઉંમર થાય ને આવ જ. જો બા બે હાર કહીશું, જો બાના ખોડામ જો બાના ખોડામ જતો હા જે ખબર પડે ને કે બાના ખોડામ જવાનું કીધું એટલે જો બાના ખોડામ જતો ને મારો ખબર પડે. તો ગાઈસ અમે આવ્યા છીએ પાટણ. પહેલાં આંચલનો નાસ્તો કરાવી દીધો ને પપ્પાને અમે નાસ્તો કર્યો ને હવે અમે આવ્યા છીએ પાટણ હોસ્પિટલ. તો ગાઈસ અમે આવ્યા છીએ દવાખાને મારા માટે બતાવવા માટે આવ્યા છીએ. તો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. થાક લાગ્યો. મેં ચા બનાવી, આખા દૂધની ચા બને છે. ચા બનાવીએ, પેલા તો ચા પીએ. માનસી લોટ બધે અને વાતો કરે કૌશલપુરી જોડે. બા બેઠી, ક્રિશુએ પેલા રૂમમાં બેઠો. તળેલા બનાવ્યા મરચા, સાંજે પરોઠા, શાક, સેવ ટમાટર, શાક છે, દૂધ છે, ઘી છે. તો બસ ગાઈસ હવે અમારું જમવાનું પતી ગયું છે અને ઘડિયાળમાં વાગી ગયા છે. તો બસ હવે જમવાનું ને બધું પતી ગયું અને હવે અમે કરીએ છીએ ઊંઘવાની તૈયારી. બાને હોય ઊંઘાડી દેવાનું બધું આપીને આંચલ મોબાઈલ જુઓ. પેલો બે ભાઈબંધ ક્રિશ ઉપર અને માનસી બહાર વાત કરતી છે. અને કોમેન્ટ એવી આવી હતી, બે ત્રણ કોમેન્ટ એવી આવી હતી વ્લોગમાં કે માનસીના જે આપણો સંબંધ કર્યો એમનું નામ શું હોય બરોબર. તો આપણે માનસીની જેના જોડે સગાઈ થઈ ને એમનું નામ કૌશલ છે નામ બરોબર. એટલે અમારામાં કૌશલપુરી કહીને બોલાવીએ, તમારામાં પટેલ હોય તો આ બધું અલગ અલગ હવની નાતમાં બોલાવરાતું હોય એવું અમારી નાતમાં એવું બોલાવરાય કે કૌશલપુરી. એટલે માનસીબેન કૌશલપુરી બરોબર. અને વિધિ સારંગગીરી, ગીરી એમનું નામ સારંગ છે એવું. તો ગાઈસ બસ હવે મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું બીજા બ્લોગમાં આવા નહીં આવા. અને મારા બ્લોગમાં કોઈ કયો ભાગ વધારે ગમ્યો તો એ જોઈ અને મને કોમેન્ટ કરજો. બાય.